અરવલ્લીના મોડાસામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે। મોડાસા શહેરમાં છેલ્લા 1 કલાકમાં જ 2 ઇંચ કરતાં વધુ વરસાદ, ધોધમાર વરસાદ ખાબક્યો છે। સામેલાધાર વરસેલા વરસાદના કારણે શહેરના મોડાસા 4 રસ્તા અને મેઘરજ સહિત રોડ સહિતના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ જળમગ્ન બની જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ થશે, જેના પગલે માલપુર પછી અત્યારે મોડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ ધોધમાર વરસાદ થવાના કારણે મોડાસાના હારસમા 4 રસ્તા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર ઢીચણસમા પાણી ભરાયા છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે કોઈ રાહદારીઓ છે એ પણ ઢીચણસમા પાણીમાં જવા મજબૂર બન્યા છે। કોઈ વાહન ચાલકો છે એમને પણ આવવા જવા માટે તકલીફ પડી રહી છે। લારી ગલ્લાવાળા છે, એ લારી ગલ્લાવાળાની જે લારીઓ છે એ પણ પાણીની અંદર સંપૂર્ણપણે અડધા ટાયર ડૂબેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે। હાલ જે વરસાદ થયો જેના કારણે મુરઝાતી જે ખેતી હતી એ ખેતીમાં પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। હાલનું વાતાવરણ જોતા સમગ્ર દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લામાં વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।